કેમ છો મિત્રો? જેમ મેં તમને કહ્યું હતું એમ હું ફરી આવી ગઈ છું બીજો એપિસોડ લઈને. તો જેમ તમને બધાને ખબર છે કે મારા પોડકાસ્ટનો હેતુ છે કે આપણું વિસરાઈ ગયેલું ગુજરાતી સાહિત્યની જુદી જુદી કૃતિઓ આપ સૌની સમક્ષ લાવવી. તો મારો આ વખતનો પોડકાસ્ટ જે લેખકનું વાર્તા વાંચન કરવાનો છે એ લેખક વિશે થોડું ઘણું જણાવી દેવા માટેનો છે. હું મારા વાર્તા વાંચનની શરૂઆત શ્રી ઈશ્વરભાઈ પેટલીકર રચિત લોહીની સગાઈથી કરીશ. આમ તો શ્રી ઈશ્વરભાઈ પેટલીકરને ઓળખાણની જરૂર નથી, પણ જે બાળકો આપણા ગુજરાતી વારસાથી વંચિત છે તેમને એમની ઓળખાણની ચોક્કસ જરૂર છે. તો ઈશ્વરભાઈ પેટલીકરનું મૂળ નામ શ્રી ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ છે અને તેમનું ગામ ચરોતરમાં આવેલું પેટલી ગામ છે, જેનાથી તેમનું ઉપનામ પડ્યું શ્રી ઈશ્વરભાઈ પેટલીકર. તેમનો જન્મ 9મી મે 1916 થયો હતો અને તેઓ દેહ પામ્યા 22 નવેમ્બર 1983. શ્રી ઈશ્વરભાઈ પેટલીકર જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમના સર્જનમાં આપણને હંમેશા સામાજિક સંસ્કૃતિ અને ઉત્થાનની વાતો જોવા મળતી. ગુજરાતી સાહિત્યના બહુ મૂલ્યવાન ખજાનાને વધારવા તેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. તેમની નવલકથાઓ જેવી કે જનમટીપ, ભવસાગર, પંખીનો માળો, મધુરા સ્વપ્ન, લોહીની સગાઈ છે. આ કૃતિઓમાંથી મારા નેક્સ્ટ એપિસોડમાં હું તમારી માટે મારી સૌથી વધારે ગમતી કૃતિ લોહીની સગાઈનું વાંચન કરવા જઈ રહી છું, જે મારા માટે મારા હૃદયની ખૂબ જ નજીક છે. અને હા, સાંભળતા અને સંભળાવતા જો મારી અને તમારી આંખો ભીંજાય તો માફ કરશો. તો હવે નવો એપિસોડ લઈને આવું, ત્યાં સુધી મને રજા આપશો. આભાર.